ડભોઈમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો. ડભોઈમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો. ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી. તાલુકામાં સિદ્ધાર્થ પટેલ પ્રચારમાં સક્રિય બનતા કોંગ્રેસ કાર્યકર્તાઓને ઉમેદવારોમાં નવો પ્રાણ ફૂંકાયો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના ગામ સાઠોદમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. તે જ સાઠોદ ગામમાં આજ બુધવારે મોડી સાંજે ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના મોભી સિદ્ધાર્થ પટેલે સભા ગજવી હતી. સાઠોદ નગરમાં કોંગ્રેસને ઉંદર પ્રતિસાદ જોવા મળ્યો. મોટી સંખ્યામાં જનમેદની સભામાં રહી ઉપસ્થિત. આ ચૂંટણી અધિકારીની લડાઈ છે. સિદ્ધાર્થ પટેલ શૈલેષ મહેતાનું નામ લીધા વિના સિદ્ધાર્થ પટેલ બોલ્યા, ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડભોઈમાં ફોર્મ ખેંચવા બાબતે કોંગ્રેસ ભાજપ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ બિનજરૂરી આક્ષેપો કરી કાર્યકર્તા અને ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. તે લોકશાહીનું અપમાન છે. સિદ્ધાર્થ પટેલ નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા આવશ્યકપણે મતદાન કરવા આહવાન કર્યું હતું. સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં સાઠોદ ગામમાં યોજાયેલી કોંગ્રેસની સભાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ. સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે. આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી. આ લડાઈ એ અધિકારની લડાઈ છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે. એ એનો બંધારણીય હક છે. અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો.